હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે કુકરમાં પાણી વગરની મગફળી બાફીને તૈયાર કરીશું। તો ઓરાની સિઝન ચાલે છે અત્યારે અને લીલી મગફળી સરસ એવી બજારમાં આવી ગઈ છે। તો પાણી વગર તમે જો બાફીને તૈયાર કરશો તો એને લાંબો સમય સુધી આપણે સાચવી શકાય છે। તો અહીંયા મગફળી છે એ માટીવાળી આવે છે, તો અહીંયા પાણીમાં નાખી અને એકદમ સરસ રીતે આપણે પહેલાં ધોઈ લઈશું। તો બધી મગફળી પાણીમાં આ રીતે નાખી અને એકદમ સરસ મેં અહીંયા ક્લીન કરી લીધી છે। હવે ભીની જ મગફળી તમે ડાયરેક્ટ લઈ લો તો પણ ચાલે, સૂકવવાની જરૂર રહેતી નથી। તો અહીંયા મગફળી એકદમ સરસ થઈ ગઈ છે, કચરું હોય તેમાંથી મેં થોડું થોડું કાઢી નાખ્યું છે। અને હવે આપણે લઈ લઈશું કુકર। તો કુકરની અંદર આપણે મગફળી નાખી દેવાની છે। અડધું કુકર આપણે મગફળીનું ભરી દેવાનું છે। હવે કુકરની ઉપર થોડી ખાલી જગ્યા રહે ને એટલી સિંગ તો આપણે ભરવાની જ છે। અડધાથી ઉપર ભરી દો તો પણ ચાલે, પણ ઉપર થોડી જગ્યા રહેવી જોઈએ આપણે કપડું મૂકવા માટે। તો ઉપર કેવું કપડું મૂકવું એ પણ હું તમને આગળ બતાવીશ। તો કચરો કે કંઈ હોય તો એ મેં કાઢી નાખ્યું છે, એને ધોઈ અને તરત સિંગને કુકરમાં નાખી દીધી છે। હવે એક પાણી સાઈડમાં લઈ અને જાડું નેપકિન મેં લીધું છે। તમે જાડું કપડું કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો। એને આ રીતે પાણીમાં ડૂબોળી અને થોડું એવું આછું નીતા આ રીતે દબાવીને પ્રેસ કરી દેવાનું છે અને એને આપણે સિંગની ઉપર પોળું કરી દઈશું અને ઢક્કણ ઢાંકી અને ગેસ ઉપર રાખી દેવાનું છે। તો ગેસની ફ્લેમ મેં થોડી વાર ગરમ થાય સિંગ એટલી વાર એટલે 3-4 મિનિટ જેવો સમય મીડિયમ રાખી હતી, બાકીની ફ્લેમ છે મેં લો જ રાખી હતી। 15 મિનિટ સમય સુધી મેં લો ફ્લેમ ઉપર ગેસ ઉપર રાખ્યું હતું, પછી મેં કુકરને ખોલ્યું જ નથી, બંધ કરી રાખ્યું હતું। બંધ કુકરને મેં 15 મિનિટ પછી લગભગ 5 મિનિટ 7 મિનિટ જેવો સમય એમનેમ રાખ્યા પછી મેં ખોલ્યું છે। તમે જોઈ શકો છો એકદમ ફૂલ વરાળ નીકળે છે અને સિંગને બફાતા બિલકુલ સમય નથી લાગતો। અને બીજું કે આ રીતે તમે સિંગ બાફી અને રાખી દેશો ને તો એમાં ફૂગ ચડશે નહીં, ચીકણી થશે નહીં અને એવી ને એવી લાંબો સમય સુધી તમે સ્ટોર કરીને ખાઈ શકાય છે। તો એકદમ સરસ એવી સિંગ તમે જોઈ શકો છો બફાઈ ગઈ છે। તો કુકર ભરીને તમે 10થી 15 મિનિટ આ રીતે ગેસ ઉપર રાખી દેવાનું, પછી એમને એમ જ રાખી દેવાનું, ખોલવાનું જ નહીં, તો એની મેળે મેળે સિંગ છે એ બફાઈને રેડી થઈ જશે। અને એક સાથે જાજી સિંગ પણ તમે મોટા કુકરમાં આ રીતે બાફી શકો છો અને પાણી વગરની બાફીએ એટલે બગડવાની કે ચિકાસ રહેવાની શક્યતા રહેતી જ નથી। હવે આપણે બીજી રીતે બાફીને સિંગ તૈયાર કરીશું। તો બીજી સિંગ છે એ હળદરવાળી તૈયાર કરીશું। તો એના માટે મેં અહીંયા મોટું કુકર લીધું છે અને કુકરની અંદર સિંગ છે એને મોઢા ખોલી નાખવાના છે, નહીંતર હળદર ચડશે નહીં અંદર। તો આ હળદર મીઠાવાળી સિંગ આપણે રેડી કરીશું, જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે બધી જ સિંગ છે એના મોઢા ખોલી અને કુકરની અંદર નાખી દેવાની છે। અને એવું કહેવાય છે કે હળદરવાળી સિંગ ખાવાના ફાયદા ખૂબ જ હોય છે, હળદર શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે। તો અહીંયા મેં આખું કુકર ભરી દીધું છે મોઢા ખોલી અને સિંગને। ઉપરથી અહીંયા હું 2 ચમચી જેટલું મીઠું નાખું છું અને અડધી ચમચી જેટલી હળદર નાખું છું, જેથી હળદર દાણાના મોઢા ખોલેલા છે એટલે અંદર સુધી ચડી જશે સિંગ। તો પહેલાં આપણે હળદર અને મીઠું નાખી દઈશું અને ઉપરથી આપણે પાણી નાખીશું। હવે પાણી છે એ પાણીની માત્રા તમને હું સાઈડમાં બતાવી દઈશ કે થોડું ઉપર સુધી પાણી દેખાય એટલું ભરીશું, પણ માંડવીના ડોડવા ઉપર પાણી ચડે એટલું નહીં ભરીએ, કેમ કે જો એટલું બધું ભરી દઈએ તો કુકરમાં સીટી થાય તો બધું જ ઉભરાઈને બહાર આવે અને બધું બગડી જાય, એટલે પાણી થોડું ઓછું રાખીશું। હવે ગેસ પર મેં અહીંયા રાખી દીધી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 4 વિસલ આપણે લગાવી લેવાની છે અને ત્યાર પછી એનું પ્રેશર નીકળે ને ત્યાં સુધી કુકર ખોલવાનું નથી। 4 વિસલ થઈ જાય પછી આપણે ગેસ ઉપર જ કુકર એમનેમ રાખી દઈશું જ્યાં સુધી પ્રેશર ના નીકળે ત્યાં સુધી। ત્યાર પછી તમે ખોલશો તો આ રીતે તમે જોશો દબાવીને દાણા તો એકદમ સરસ એવા બફાઈ ગયા છે ને હળદર તમે જોઈ શકો છો કલર પણ બદલાઈ ગયો છે ફોતરાને, મીઠું દાણામાં એકદમ સરસ રીતે ચડી જાય છે। તો બંને રીતે તમે કુકરમાં માંડવી બાફીને તૈયાર કરી શકો છો, બંને રીત એકદમ સરસ છે। જો તમને મારી સિંગ બાફવાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને જો ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો આગળ પણ મેં સિંગ કુકરમાં શેકવાની રેસીપી શેર કરી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો મગફળીને કુકરમાં કેવી રીતે શેકવી, કેવી રીતે બાફવી, મીઠા હળદરવાળી બાફવી, પાણી વગર બાફવી, બધી જ રેસીપી મેં શેર કરી છે। ફરી મળીશું નવા વિડીયો સાથે। બાય બાય, ટેક કેર।